સૌથી પહેલાં તો આજે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના પ્રાગટ્ય દિવસ છે, એટલે રામનવમીની સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. સૌને મારા જય સિયારામ. આજે મહત્ત્વના બે વિષયો ઉપર ગુજરાતભરની જનતાનું ધ્યાન દોરવાનું છે. ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન હતો. પ્રશ્ન ક્રમાંક 68થી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો અને ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો. જોકે એની વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા ઊભા થઈને જે કરવાની હોય એ નથી થઈ શકી સમયના અભાવે, પરંતુ જવાબ જે આવ્યો એ ચોંકાવનારો છે. મેં એવું પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં આખામાં કેટલા લોકોએ સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ લીધું છે પોતાના માટે, સિક્યુરિટી ગાર્ડ કે પાક રક્ષણ કે અન્ય કોઈ લાયસન્સની વાત નથી કરી, માત્ર માણસ પોતે કમરે લટકાવવાની રિવોલ્વરના લાયસન્સો કેટલા લોકોએ લીધા છે. અને મને સરકારે આશ્ચર્યજનક આંકડો આપ્યો કે અંદાજે સુરતની અંદર 2900 લોકો અને અમદાવાદમાં 5100 લોકો, એમ કુલ મળીને લગભગ 8000 લોકો પાસે હાલમાં રિવોલ્વરના લાયસન્સ છે. અને 1000 અંદાજે 1000 કરતાં પણ વધુ લોકોએ નવા હથિયારો મેળવવાની અરજી આપી છે. અને આ જે કાંઈ 8000 લોકો પાસે હથિયારો છે એ 8000 લોકોએ સરકારને એવી અરજી આપી હોય કે મારા જીવને જોખમ છે, મારા મિલકતને જોખમ છે, મારા ઉપર ભય છે, માટે મને બંદૂક આપો. સરકારે એને મંજૂરી આપી તો જ એની પાસે હથિયાર આવ્યું. આ આંકડો ખાલી સુરત અને અમદાવાદ બે જિલ્લાનો છે. રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર એનો આંકડો તો હજુ બાદ. આ આંકડો એવું બતાવે છે કે ગુજરાતના જે કોઈ પણ સુખી સંપન્ન લોકો છે એમને ગુજરાતની પોલીસ ઉપર કોઈ ભરોસો નથી, કાયદો વ્યવસ્થા ઉપર ભરોસો નથી, સરકાર ઉપર કોઈ ભરોસો નથી. એમને પોતાના કમરે રહેલી રિવોલ્વર ઉપર જ ભરોસો છે. કેમ કે જો એમના ઉપર ગુંડાઓ, લુખ્ખાઓ, લફંગાઓ, બદમાશો કોઈ હુમલો કરશે તો પોલીસ કે સરકાર એમને નહીં બચાવે. એમને એટલે જ પોતે રિવોલ્વર રાખીને ફરે છે કે મારું રક્ષણ હું પોતે કરીશ, મને કોઈના પર ભરોસો નથી. અને જો સરકાર પણ એવું માનતી હોત કે લોકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે, તમારે પોતે ચિંતા નથી કરવાની, તો સરકાર આ રિવોલ્વરના લાયસન્સ આપવાના બદલે વટથી એમ કહેત કે કોઈ જરૂર નથી લાયસન્સની, જાઓ બિંદાસ ફરો રાજકોટની, અમદાવાદની, સુરતની બજારમાં, કંઈ થાય તો અમારા ઇન્સ્પેક્ટરો બેઠા છે. પણ સરકારે બાંહેધરી આપવાના બદલે લાયસન્સ આપી દીધું કે તમે તમારું કરો પોતે. આ તો 8000 લોકો છે અને આ તો બે જિલ્લાના છે. મારું એવું માનવું છે કે ગુજરાતમાં લગભગ 1 લાખ લોકો અંદાજે રિવોલ્વરના લાયસન્સ લઈને ફરતા છે. મારો આવો અંદાજ છે, કદાચ આંકડો વધુ હોય અથવા ઓછો પણ હોય. પણ ગુજરાતમાં ગન કલ્ચર જેવું યુપી બિહારમાં ગન કલ્ચર છે કે દરેક માણસ કટ્ટા લઈને રખડે છે અને ગમે ત્યારે ભડાકા કરે. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું કે લોકોએ લાયસન્સો લઈને, હથિયારો લઈને ફરવું પડે છે? આટલી મોટી પોલીસ શેના માટે છે? તો આજે હું એ તમને બતાવવા આવ્યો છું કે પોલીસ લોકોના રક્ષણ માટે નથી, પોલીસ લોકોને સુરક્ષા આપવા માટે નથી. પોલીસનો આખા ગુજરાતમાં ઉપયોગ માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને પકડવા, ધમકાવવા, ડરાવવા, જેલમાં પૂરવા, એમને જેલમાં પૂર્યા પછી પણ તકલીફો આપવા માટે આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે. જનતાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. જનતાનું જે થવું એ થાય, બુટલેગરો જે કરવું હોય તે કરે, ડ્રગ્સનું જે થવું એ થાય. પોલીસ આખા ગુજરાતમાં માત્ર એક જ કામ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર નેતા હોય તો એને પકડીને જેલમાં પૂરો. ગઈ તારીખ 13મી માર્ચના રોજ સાબરકાંઠામાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે જઈને 3 કલાક સુધી સાબરકાંઠા પોલીસે ધમકી મારી, એના મોબાઈલ ચેક કર્યા, લેપટોપમાંથી ડેટા કાઢ્યો કે તમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોણ કોણ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનો ડેટા આપો. 13મી માર્ચે ધરમપુર પોલીસ દ્વારા પણ ધરમપુરની અંદર અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમના ઘરે જઈ એમના લેપટોપ, મોબાઈલ ચેક કર્યા અને કીધું કે તમારા ઉમેદવારોનો ડેટા અમને આપી દો, નહીંતર તમને અમે આમ તેમ કરી નાખીશું. 13મી માર્ચે વાંસદાની અંદર અને અમદાવાદમાં પણ અમદાવાદ પોલીસ ને વાંસદા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને ધમકી મારવામાં આવી ઘરે જઈને, અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈ 4 કલાક બેસાડી રાખવામાં આવ્યા અને કીધું કે આમ આદમી પાર્ટીનો બધો ડેટા અમને આપી દો. 14મી માર્ચે પાલનપુરની અંદર અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમના ઘરે જઈ પોલીસે એમનો પણ મોબાઈલ લઈ લીધો, ડેટા ચેક કર્યા અને તમારા ઉમેદવારોની યાદી અમને આપી દો.
અને તમને અમે જેમ કહીએ એમ કરો, નહીંતર અમે તમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું, એવી ધમકી મારી. 15મી માર્ચે સુરેન્દ્રનગર પોલીસે અને ચોટીલા પોલીસે સુરેન્દ્રનગર અને ચોટીલાની અંદર કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને બોલાવી ધાકધમકી કરી, ઘરે જઈને ધાકધમકી કરી. એમની પાસેથી પણ વિધાનસભા અને જે ડેટા છે કાર્યકર્તાઓનો, ઉમેદવારોનો ડેટા દાબ દબાણથી માંગવાની કોશિશ કરી. 16મી માર્ચે નવસારીમાં, અમદાવાદમાં, નરોડામાં, બાપુનગરમાં અને એલિસ બ્રિજમાં આટલી જગ્યાએ પોલીસે, એલિસ બ્રિજ, બાપુનગર, નરોડા, નવસારી, અમદાવાદ પોલીસે અમારા એ વિસ્તારના કાર્યકર્તાના ઘરે જઈ અને એમની પાસેથી ચૂંટણીને લગતો ડેટા માગી ધાકધમકી ચાલુ કરી. અને જ્યારે આ તમામ વિસ્તારમાં જ્યારે અમે પોલીસને પૂછ્યું કે આ તમારે અમારો ડેટા શું કરવો છે, તમે કોના કહેવાથી આવા કાળા ધંધા કરો છો, આવી દલાલી કેમ કરો છો, એવું જ્યારે પૂછ્યું ત્યારે દરેક પોલીસે કીધું કે અમારી પાસે કમલમમાંથી ડેટા માગવાનું અમને સૂચન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતની પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ થઈ રહ્યો છે. પબ્લિક રામ ભરોસે છે, પબ્લિક ભગવાન ભરોસે છે, એટલે પબ્લિક હથિયારોના લાયસન્સ કઢાવવા લાગ્યું છે. આ પરિસ્થિતિ ગુજરાતની થઈ છે. 17 તારીખે મોડાસા પોલીસે અને 24 તારીખને રાત્રે 2 વાગે અમદાવાદની અંદર અમારા આગેવાન અમજદભાઈ છે, એમના ઘરે એસઓજી પોલીસ, મહિલા પોલીસ બધા ઘરમાં ઘૂસી ગયા અને સવાર સુધી ગાળીગલોચ કરીને એમની પાસેથી ડેટા કઢાવવાની કોશિશ કરી. આમ છેલ્લા 15 દિવસથી જોવો તો ગુજરાતના લગભગ જિલ્લા તાલુકાઓમાં એક સરખા પ્રકારે પોલીસે અમારા કાર્યકર્તાઓને પકડી, હેરાન કરી, ગાળીગલોચ કરી, ધાકધમકી કરી, ખોટી એફઆઈઆર કરી. આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોણ છે સ્થાનિક સ્વરાજમાં, કોર્પોરેશનમાં, નગરપાલિકામાં, એનો ડેટા કઢાવવાની કોશિશ કરી અને કમલમ સુધી આ ડેટા પહોંચાડવા માટે દલાલો બની, ગુલામો બનીને કામ કર્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગરના અમારા કોળી સમાજના આગેવાન અતુલભાઈ વેગડ વર્ષોથી ત્યાં કામ કરે છે, સમાજ સાથે સંકળાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે. એમને પોલીસે બોલાવી અને સુરેન્દ્રનગરના એસપીએ એની ચેમ્બરમાં બોલાવીને 2 લાફા મારી લીધા અને કીધું કે જા તારી જ્ઞાતિને જઈને કહી દે છે, બહુ વાયડી ના થશો તો ટાંટિયા ભાંગી જશે. આવું સુરેન્દ્રનગરના એસપીએ અમારા કોળી સમાજના આગેવાન અતુલ વેગડને કીધું ગઈકાલે. એની સાથે સાથે અમારા લોહાણા સમાજના આગેવાન કમલેશભાઈ કોટેચા પણ ત્યાં કામ કરે છે. ગઈકાલે સુરેન્દ્રનગરના એસપીએ એને પોતે ધમકી મારી ચેમ્બરમાં બોલાવીને અને એણે એમ કીધું કે અમને ભાજપનો સપોર્ટ છે, તું બહુ ભાજપની વિરુદ્ધમાં વધારે પડતું બોલીશ તો તારો સુરેન્દ્રનગરની બજારમાં વરઘોડો કાઢવામાં આવશે, એટલે તું તારી મર્યાદામાં રહેજે. દીપકભાઈ ચેહલા છે અમારા આગેવાન અને કુણાલભાઈ શાહ છે, પત્રકાર છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. આ બધાને સુરેન્દ્રનગરના એસપીએ બોલાવી, ચેમ્બરમાં બોલાવી ધાકધમકી કરી, પોતે માર મારી, બીજા પોલીસવાળા પાસે માર મરાવીને એવી ધમકી આપી કે તમે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને નીકળ્યા છો એ બંધ કરી દેજો. કેમ કે આ અતુલભાઈ, અમારા કમલેશભાઈ, દીપકભાઈ, આ બધાને હમણાં જ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને એમને પોલીસ એવું ધમકાવે છે કે તમે આમ આદમી પાર્ટી છોડી દો અને આમ આદમી પાર્ટીનું કામ કરવાનું બંધ કરી દો, નહીતર તમારા ઉપર ખોટી એફઆઈઆરો કરી અમે તમને જેલમાં પૂરી દઈશું. દોસ્તો, મારે જણાવવું છે કે પોલીસનો આ ધંધો છે. આ કામ કરવા માટે પોલીસના યુનિફોર્મ પહેરીને ફરીએ છીએ આપણે શપથ લીધી હતી તો આવા ધંધા કરવાની શપથ લીધી હતી. આખા ગુજરાતની પોલીસ અત્યારે જનતાને રામ ભરોસે મૂકી, જનતાને ગુંડાઓના હવાલે કરી દઈ, જનતાને બુટલેગર, માફિયા, તોડબાજોના હવાલે છોડી દઈ, માત્ર ને માત્ર એસપી, આઈજી લેવલના, ડીવાયએસપી લેવલના અનેક અધિકારીઓ માત્ર ને માત્ર રોજ જાગીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પાછળ પડ્યા છે. મેં તમને ડેટા આપ્યો અને જનતા હથિયાર લાયસન્સો લઈ રહી છે. આ પરિસ્થિતિની અંદર ગુજરાતભરની જનતાને મારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી નીકળેલી પાર્ટી છે. અમે લડાયક માણસો છીએ. કોઈ એસપી આઈજીને દમદાટીથી બી જવાવાળા અમે નથી. અને જે એસપી આઈજી ભાજપની દલાલી કરે છે એને જોઈ લઈશું, શુદ્ધ ગુજરાતીમાં જોઈ લઈશું. એ કોઈ ટેન્શન નથી. સમય બદલાશે ત્યારે મોઢા હંતાડતા નહીં આવડે જે લોકો આજે ભાજપની દલાલી કરે છે એમને. પણ સવાલ એ છે કે જો પોલીસ ભાજપની દલાલ બનીને કામ કરે અને જનતાને ગુંડાઓના હવાલે સોંપી દેવામાં આવે, ગમે ત્યારે ખૂન થઈ જાય, ગમે ત્યારે રાજકોટમાં એક વેપારીની હમણાં હત્યા કરી નાખી થોડાક દિવસ પહેલા, ખુલ્લેઆમ છરીઓ મારી દેવામાં આવે છે, તો પોલીસ કંઈ નહીં કરે. અને આ પરિસ્થિતિમાં જનતા હવે પોતે હથિયારોના લાયસન્સ લેવા લાગી છે. એનો ડેટા મને ખુદ ગૃહમંત્રીએ આપ્યો છે. ત્યારે એક જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ એક યુદ્ધની જેમ લડવા જઈ રહી છે, ત્યારે અમે પણ આ યુદ્ધ માટે તૈયાર છીએ. જનતાને વિનંતી છે કે આ યુદ્ધની અંદર સત્ય, ન્યાય, નીતિનો સાથ આપે, ઝાડુનો સાથ આપે, આમ આદમી પાર્ટીનો સાથ આપે. બધી જ જગ્યાએ અમે ફરિયાદ આપી છે, પણ અમારી ફરિયાદ ક્યાંય લેવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ કીધું છે કે અમને ઉપરથી કમલમમાંથી ભાજપનો આદેશ છે કે
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો ધમકાવો ને એના ઉમેદવારનો ડેટા કઢાવી લો. અમે ફરિયાદ આપીએ છીએ. હવે ચોરને જ તે ન્યાયની ફરિયાદ આપવાની. બિલકુલ કોર્ટે છે, એ ચાલુ છે પ્રોસેસ, એ કરશું. અમારા ધરમપુરમાં, વાંસદામાં, પાલનપુરમાં, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા આટલી જગ્યાએ અમારા જે કંઈ કાર્યકર્તાઓને હેરાન કર્યા છે એમાં અમે પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ આપવા માટે સૌથી પહેલાં પોલીસમાં રજૂઆત કરી છે. આગળના દિવસોમાં જો પોલીસ સ્ટેશનેથી વ્યાજબી જવાબ લેખિતમાં નહીં મળે તો અમે એના માટે કોર્ટમાં પણ જવાના, કેમ કે આ બધી જ ઘટના હજુ હમણાં જ બનેલી છે, ચાલુ જ છે. તમે હમણાં કીધું કે ગૃહમંત્રીએ મને ડેટા આપ્યો, એ ડેટા શેર કરો ને. બિલકુલ, મેં વોટ્સએપમાં નાખ્યા છે, બધાના વોટ્સએપમાં મળી જશે. કેટલા લાયસન્સ ઇસ્યુ થયા છે? અંદાજે 8,000 કરતાં વધુ લાયસન્સ 2 જિલ્લામાં છે અને 500 કરતાં પણ નવા લાયસન્સોની અરજીઓ થઈ છે, અને એ તો ખાલી 2 જિલ્લાનો આંકડો છે. ગુજરાતમાં તો 33 જિલ્લાઓ છે. 2માં 8,000 હોય તો 4માં 8 દુ 16,000 થઈ જાય, તો 16 જિલ્લામાં કેટલા થાય? ખાલી રેન્ડમ આંકડો પકડીએ લોજિકથી તો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હથિયાર લાયસન્સો લઈને ફરવા લાગ્યા છે, કેમ કે લોકોને ખબર છે કે અમને કંઈ તકલીફ પડશે તો પોલીસના ભરોસે રહેવાય એમ નથી, પોતાની સુરક્ષા સૌએ જાતે જ કરવી પડશે. ગોપાલભાઈ, કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. દિલ્હીના એક મંત્રીએ શીશ મહેલ બતાવીને કેજરીવાલને રહેમાન ડકેત એવું ઉપમા આપી છે, શું કહેશો? આપણે સત્તામાં બેઠા છીએ તો આપણને જનતાએ કામ કરવા માટે મૂક્યા છે, ગાળી ગલોચ કરવા માટે નહીં. ભાજપના નેતાઓને વિનંતી છે, માંડ માંડ સત્તામાં આવ્યા છો તો 4 સારા કામ કરો તો બીજી વાર આવશો, નહીંતર પાછા ફેંકાઈ જશો. પ્રદર્શની તરીકે વાર્તા છે ભાઈ. અહીંયા ભાજપના કોર્પોરેટરોએ 100 કરોડનું કરી નાખ્યું છે અને તમે મુખ્યમંત્રી ઉપર 25 કરોડના આરોપ લગાવતા શરમ નહીં આવતી? અહીં ભાજપમાં જે રાડાના મકાનો છે, જે સરકારી મકાનો, એમાં ભાજપના કોર્પોરેટરોએ કેટલા કરોડનું કરી નાખ્યું રાજકોટમાં જ. એ જ પાર્ટીના લોકો મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવશે, શરમ આવી જોઈએ. રાજકોટ ભાજપના કોર્પોરેટરોને ખિસ્સા ખંખેરે તો 100-200 કરોડનો માલ કમાયા. ખાલી કોર્પોરેટર લેવલના માણસો 100-200 કરોડની કાળી કમાણી કરી લેતા હોય, મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવતા હોય તો એનો મતલબ સમજી લો કે અરવિંદ કેજરીવાલ દેશના સૌથી કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે, હતા ને રહેશે. ને તો હવે તો કોર્ટમાંથી જજમેન્ટ આવેલું છે, કોર્ટે કહી દીધું કે નિર્દોષ માણસ છે, પછી ક્યાં કોઈ આરોપની વાત રહી? એમની રહેમાન ડકેત આ શબ્દ પ્રયોજવો, હવે જેણે પ્રયોજ્યો એ ભાઈ એના પોતાના પરિવારમાં જે રીતની એને પાલન પોષણ થયું હોય એ પ્રકારના શબ્દો વાપરે.